તમારા પગના તળિયા ધકતા હોય તો તમારે બૂટ પહેરી લેવાય. આ ચામડાથી પૃથ્વી મઢાય નહીં. તમે એ છોકરાને ક્યારેય છીછી પીપી કરતા નથી ભાળતા, ક્યારેય છોકરાને રડતા નથી ભાળતા, ક્યારેય છોકરું ક્યારેય હસતું નથી ભાળતું. એ હૂતું જ રહે, એટલે 12 માસ 24 કલાક હૂતું જ રહે. તો એવા ક્યાં છોકરા તમારા? આપણા બધાના છોકરાને તમે દુનિયાભરની વસ્તુ આપો તો આખો ઘર માથે લેતા હોય છે. ગુમ થઈ ગયો તો ત્યારે એના મા બાપને મેં કીધેલું, જે તે દિવસે આપણે ઈચ્છતા નથી હોતા, પણ જે થવાનું હતું મને ખબર, મેં એમ કીધેલું તમને આ દીકરો નહીં મળે, જાઓ. અને હજી સુધી તો નથી મળ્યો કમસે કમ. એના મા બાપ જીવે છે, હા, આશા રાખીને ભગવાન કરે ને મળી જવો જોઈએ. પણ એની પાછળનું જે ષડયંત્ર હતું એ મેં આ ટાઈપનું હતું. ભરત જૈન નામનો એક ભિખારી પકડાનો, 2.25 કરોડ રૂપિયાનો તેના ફ્લેટ. એ ભારતનો સૌથી રિચેસ્ટ ભિખારી છે, સૌથી ધનવાન ભિખારી. અને એ પાછો દાન આપે છે મંદિરમાંથી માંડીને બધે. એ શોખથી ભીખ માગે છે. અમુક જગ્યાના તમારે ભિખારી થવું હોય તો ઓન બોલાય છે, બ્લેક. આટલા 1000 કે આટલા લાખ રૂપિયા આપો તો તમને અહીંયા ઉભા દે. મહાલક્ષ્મી મંદિર છે, ત્યાં તમારે ભીખ માગવી હોય તો એડવાન્સ તમારે બ્લેકમાં પૈસા દેવા પડે 2-5 લાખ રૂપિયા, ત્યારે તમને અહીંયા ભિખારી તરીકે એપોઇન્ટમેન્ટ મળે તમને. જોગના પાલવમાં છે બધું. તમે દોષ દરિયાને ન દેજો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. અજુગતું હોય, તમે કલ્પના ન કરી, તરતો માણસ ડૂબી જાય અને એ જ માણસ લાશ થઈ જાય તો લાશ તરીને પાછો કિનારે આવી જાય છે. ભલા માણસ ભણ્યા છો, શું કીધું છે તમે? હરિઓમ. મંચ અને ફૂટપાથ પર એક વાત છે સમાન, સાલ ઓઢતા બેવની સરખી છે મુસ્કાન. આપણે ત્યાં ભિક્ષુકો હોય છે, ભિખારી હોય છે, તેને આપણે દાન આપતા હોઈએ છીએ દયાની વૃત્તિથી, અને આપણે એને ધર્મ માનીએ છીએ, આ કામને ધર્મ માનીએ છીએ. પરંતુ હવે તમે જો ભિક્ષુકોને દાન આપો છો તો તમારા પર FIR થઈ શકે છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં નિયમ છે, 1 જાન્યુઆરીથી લાગવાનો છે આ કાયદો, અને ગુજરાત સહિત અનેક એવા રાજ્યોના 10 શહેરો છે તેમાં પણ આ નિયમ લાગવાનો છે. ત્યારે ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, આપણે ત્યાં તો દાનનું મહત્વ પણ માનવામાં આવ્યું છે, અને આપણે ભિક્ષુકોને આમ પણ દયાથી આપણે ઘણી વખત આપતા હોઈએ છીએ. આ પ્રકારનો કાયદો આવ્યો છે, તો શું છે આ કાયદો, શા માટે લાવવામાં આવ્યો, શું કારણો છે અને શું એમાં થઈ શકે છે? સર, શું કહેશો સૌપ્રથમ? દાન અને ભિક્ષા એ બે જુદી ઘટના છે. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાધુ મૂર્ખ મિત્ર કિયો ન કિયો. દાન સુપાત્રને અપાય. લક્ષ્મી આપો અને એ વિષ્ણુના કામમાં લાગુ પડે ને દાન કહેવાય. ભિખારીપણું એક વૃત્તિ છે. દાન જે છે એ તો તમારા ભાગમાં હોય તો દ્યો અને ભાગશાળીને મળે. પણ ભિખારી વેળા તો વૃત્તિ છે. ઇન્દોર શહેરના કલેક્ટરે નિર્ણય કર્યો કે હવે 1 જાન્યુઆરીથી ભિખારીને પૈસા આપનારાને FRI ની સામે થશે ને ગુનો નોંધાશે. પણ ભલામણા ટૂંકું એ પેલા કેમ નથી કરતા? તમે ભિખારી છે, આખું ઇન્દોર ભિખારી છે ને, ભિખારી ઇન્દોરમાં 2-5 હજાર હોય. કોઈ પણ મોટું, આપણું રાજકોટ છે 18 લાખની જનસંખ્યા છે. તમે સત્તાવાર રીતે જે આપણા સિગ્નલ્સની પાસે ઉભા રહેતી માંડીને મંદિર કે દેવ દેવળોમાં જ્યાં પણ ઉભા રહેતા હોય ભિખારીને ગણો તો મુશ્કેલથી 1000-1200 જણા હોય. તમે એટલા જ પકડીએ ને આખા શહેરની સામે FRI કરવાની ક્યાં જરૂર છે? તમારા પગના તળિયા ધકતા હોય તો તમારે બૂટ પહેરી લેવાય. આ ચામડાથી પૃથ્વી મઢાય નહીં. તો ગામ આખાની સામે FRI કરવા તમે દોડો એના કરતાં બેટર છે કે તમે એ ભિખારીને જ પકડી લો ડખો માટે. જે કાયદેસર સરકારનો નિયમ છે. એક સ્માઇલ નામની સંસ્થા છે, એ બધાના લાંબુ એનું વર્ણન છે. સ્માઇલ એનું શોર્ટ ફોર્મ છે સ્માઇલ. એક પ્રોજેક્ટ છે સરકારનો, કેન્દ્ર સરકારનો. અને એ પ્રોજેક્ટ હેઠળ વાત એવી છે કે ભાઈ જે ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે એને આપણે મેઇન સ્ટ્રીમમાં, એટલે હું ને તમે જેમ જીવીએ છીએ એવા સમાજમાં આપણે એને સ્થાપિત કરવા, એને રોજગારી આપવી, શિક્ષણ આપવું વગેરે વગેરે. હવે એ જે પ્રોજેક્ટ છે એ અંતર્ગત તંત્રએ એ જ કામ કરવાનું હોય કે જે ભિખારી વેડા અત્યારે કરી રહ્યા છે એમાંના ખરેખર એવા કેટલા લોકો છે કે જેને ભીખ માગવા સિવાય કોઈ વિકલ્પ નથી, દાખલા તરીકે. અને બાકી જે કેટલાકને ભીખ માગવાનો શોખ છે, બિલકુલ શોખ છે. મુંબઈમાં એક ભરત જૈન નામનો એક ભિખારી પકડાનો, 2.25 કરોડ રૂપિયાનો તેના ફ્લેટ. એ ભારતનો સૌથી રિચેસ્ટ ભિખારી છે, સૌથી ધનવાન ભિખારી.
અને એ પાછો દાન આપે છે મંદિરમાંથી માંડીને બધે. એ શોખથી ભીખ માગે છે. એના પરિવારજનોએ કીધું કે આપણી પાસે નાખ્યા માગે નથી એટલા પૈસા છે, હવે તમે ભિખારી વેડા છોડી દો. તો એને કીધું ના, મને ગમે છે ભીખ માગવી. એમ ભરત જૈન નામનો માણસ હમણાં જ આવ્યું હતું, અખબારોમાં આવ્યું હતું. એના 2-3 ફ્લેટ છે વગેરે વગેરે. તો જે કેટલાક શોખથી કે જે કેટલાક મનોવૃત્તિથી ભીખ માગે છે એને કામે ચડાવવા જોઈએ. કારણ કે તમે ને હું જેને દયાને પાત્ર ગણીએ છીએ એ આપણી મોટી ભૂલ પણ સાબિત થઈ શકે. કારણ કે દરેક ભિખારીને પૈસાની જ ભૂખ હોય એવું જરૂરી નથી. કેટલાક એમાં સ્લીપર સેલ્સ હોઈ શકે, કેટલાક જાસૂસ હોઈ શકે, કેટલાક તમારી રેકી કરતા હોઈ શકે, કેટલાક તમારું જે નબળાઈ જોનારા હોઈ શકે. ક્યારે તક મળે ને બાકીનું વ્યવસ્થા કરી લઈએ. દેશની એકતા ને અખંડિતતા, કોમી શાંતિથી માંડીને વિદેશી સુધીનું. તમે ભિખારીની પાસે કોઈ આઈ કાર્ડ છે નહીં, ભિખારીને કોઈ પૂછતું નથી, 5-10 રૂપિયા આપી દે છે. આપણે એક તરફ એમ કહીએ છીએ કે હરામના હાડકા ન થઈ જવા જોઈએ, તો દરેક માણસને જેટલા હાથ એટલા કામ આપવા જોઈએ. આપણે જ સ્વયં ભીખ આપીને, ભલે આપણી જાતને માનતા હોય કે મેં ભીખ આપીને પુણ્યનું કામ કર્યું છે, પરંતુ તમારી જાણ કરતાં દૂધ દોણામાં જાય કે હેઠું, એ તો દોવાવાળાને ખબર હોવી જોઈએ. તમે ખાલી આંચળ ખેંચ્યા કરો, દૂધ હેઠે જાય તો દોણાનું થાય શું? એમ તમે જેને આ કયો છો ભીખવાળી વાત, એ દાન આપ્યા પછી ક્યાં જાય છે એ પૈસો? ભીખની પણ એક મર્યાદા તો હોવી જોઈએ કે ક્યારેક તો તમારો ધરોવ થવો જોઈએ ને. એને બદલે 12 માસ 24 કલાક તમે ભીખ જ માગો છો ને. ઉઠતા વેત તમે જો ભિખારી પાસે બીજો કોઈ વ્યવસ્થા નથી હોતી. તમે સવારે 8 વાગે નીકળો, સિગ્નલ પાસે મોટા મોટા મલ્ટીનેશનલ શહેરોમાં મલ્ટીપ્લેક્સમાં કે તો તમને કે બાપા કંઈ ખાવાનું આપો, એટલે ખાવા સિવાય કોઈ ધંધો નથી. એ કોઈ દી બીમારી સબબ માગતા નથી. તમે જુઓ, એ ક્યારે એમ નથી કે મારે ફી ભરવી છે એટલે આલ્યું મારવા, એ માગતા નથી. ક્યારે મકાન માટે મારે છાપરું કરવું છે એમ કરીને માગતા નથી. ક્યારે મારી દીકરીના લગ્ન છે એટલે એને નહીં થતા હોય તો એ માગતા. ખાલી એક જ મુદ્દાનો કાર્યક્રમ, બસ કાંઈક બાપા ખાવાનું દઈ દો, ખાવાનું દઈ દો. એનો અર્થ એમ છે કે આ એની વૃત્તિ છે, આ સ્થિતિ નથી. સ્થિતિ પલટી શકે, વૃત્તિ ન પલટે. માણસની ઓલા કે પ્રાણ અને પ્રકૃતિ બે હારે જાય. આ પ્રકૃતિ છે, રાઈટ. એટલે તમને કહું છું કે એક તો ભિક્ષા આપવાને પુણ્ય માની લેવું જરૂરી નથી. ભિક્ષા કોને અપાય? હું ને તમે નજરે જોઈએ. દાખલા તરીકે એક 70 વર્ષની માજી છે, હવે એને કોઈ જ્ઞાન આપવાની જરૂર નથી આપણે કે ભાઈ તમારે કંઈક કામવું જોઈએ વગેરે વગેરે. હવે એ પાછા જે કરતા હોય તે કદાચ એ બને એ પણ સ્લીપર સેલનો ભાગ હોઈ શકે. કારણ કે આપણને ખબર પ્રજાને નથી. ભિખારીઓનું એક આખું નેટવર્ક છે. એના એક બોસ હોય છે, એના અલગ અલગ વિસ્તારો સોંપેલા હોય છે. મુંબઈમાં તો બ્લેક બોલાય છે. અમુક જગ્યાના તમારે ભિખારી થવું હોય તો ઓન બોલાય છે, બ્લેક. આટલા 1000 કે આટલા લાખ રૂપિયા આપો તો તમને અહીંયા ઉભા દે. મહાલક્ષ્મી મંદિર છે, ત્યાં તમારે ભીખ માગવી હોય તો એડવાન્સ તમારે બ્લેકમાં પૈસા દેવા પડે 2-5 લાખ રૂપિયા, ત્યારે તમને અહીંયા ભિખારી તરીકે એપોઇન્ટમેન્ટ મળે. તમને તમે વિચાર તો કરો, આ કઈ જેવી તેવી વાતો છે. એટલે મૂળ વાત એવી છે, તમે ક્યારેય કોઈએ કલ્પના કરી છે? આ બહુ સેન્સિટિવ બાબતની વાત છે. ક્યારેય કોઈએ કલ્પના કરી છે કે એક તો ભિખારીના છોકરા કોઈ દી મોટા કેમ નથી થતા? હંમેશા એ જોડીમાં હુર્યા હોય છોકરું બતાવે તમને. જિંદગીમાં કોઈ દી એના છોકરા એક તો મોટા કેમ નથી થતા? અને બીજો એક સૌથી જલદમાં જલદ પ્રશ્ન છે, વાજિબ છે, શંકા છે પણ વાજિબ છે. એના છોકરા સૂતા જ શું કામ દે? રડતા કા નથી? બાળકને તો બુદ્ધિ ન હોય. ક્યારે તમે ભિખારીના છોકરાને રડતું ભાળ્યું? જે ટીંગાડીને ફરતા હોય છે એ નથી ભાળતા. એની પાછળ બહુ મોટું રાજકારણ છે, બહુ મોટું ષડયંત્ર છે. એને ઘેનના જેમ દૂધ પીવડાવેમાં અને આપણા છોકરા ઘોડિયામાં હોઈ જાય એમાં ઘેનના ઇન્જેક્શનથી માંડીને દવા જે આપતા હોય તે એ છોકરું પૂતળાની જેમ હૂતું જ રહે હવાથી હાંજ સુધી. તમે એ છોકરાને ક્યારેય છીછી પીપી કરતા નથી ભાળતા, ક્યારેય છોકરાને રડતા નથી ભાળતા, ક્યારેય છોકરું ક્યારેય હસતું નથી ભાળતું. એ હૂતું જ રહે. એટલે 12 માસ 24 કલાક હૂતું જ રહે. તો એવા ક્યાં છોકરા તમારા થાય? આપણા બધાના છોકરાને તમે દુનિયાભરની વસ્તુ આપો તો આખો ઘર માથે લેતા હોય છે. તો આના છોકરા રડે કાંઈ નહીં? આ સૌથી મોટું ડ્રોબેક છે તમારા મારા માટે થઈને. અને તંત્ર એ તો ખાસ, કારણ કે આપણામાં જન્મજાત એક વૃત્તિ છે કે ગરીબ કે દયા ને કરુણા ને પ્રેમ ને જે ગણો તે આપણે માનીએ છીએ કે એને 5 રૂપિયા આપીએ ભગવાન એનું ભલું કરે.
પણ તમારે વિચાર કરવો જોઈએ કે આના છોકરા મોટા કેમ નથી થતા ને છોકરા રડતા હું કામ કેમ નથી. આપની જાણ ખાતર સેટિંગ ચાલે છે. આપણે જેમ રાજકોટમાંથી એક દીકરો ખોવાઈ ગયો, આજની તારીખે નથી મળ્યો. છોકરાનું નામ કેવું? હીરપરા. એક છોકરો ખોવાઈ ગયો છે આપણે ત્યાંથી પ્રજાપતિનો, મોહિલ મોરધરા કરીને છોકરો. એના ફાધર મધર આજે એના મકાનની ઉપર એ લખી મોહિલ મોરધરાનો તસવીર લખ્યો છે. અને 1997માં 21મી મે 1997માં એમ કે એને કોઈ ઉપાડી ગયો બગીચામાં, અહીંથી ગયો બગીચામાં રમવા ગયો. એના મા બાપ છે એ ક્યાંક બાકડે બેસીને વાતો કરતા હતા. કોઈ એક સ્કૂટર વાળો આવ્યો, એને પાછળ બેસવાનું કીધું, બેસી ગયો છોકરો, આજ સુધી નથી આવ્યો. એમાં આંતરરાજ્ય એક ષડયંત્ર છે. સિવિલ હોસ્પિટલથી માંડી અને જ્યાં પણ એનું સેટિંગ હોય ત્યાં પ્રસૂતા જ્યારે દીકરીનો જન્મ આપે ત્યારે મોટા ભાગની બેભાન અવસ્થામાં હોય છે. આપની જાણ ખાતર મોટા ભાગે બેભાન અવસ્થામાં હોય છે. હવે એવામાં જ્યારે જેવું જેનું નેટવર્ક તમે જન્મ આપો છો એ તમારો દીકરો છે એ જરૂરી નથી. તમે જાગો, જ્યારે પ્રસૂતા જાગે અથવા તો ભાનમાં આવે ત્યારે કે તમે દીકરીને જન્મ આપ્યો કે દીકરાને આપ્યો, તમારે માની લેવાનું, કારણ કે એમાં ગડમથલ હોઈ શકે. આ નેટવર્ક બહુ ખતરનાક છે. કારણ કે ગમે તેવી માં હોય, માં નામની ચીજ એવી છે કે ક્યારેય પોતાના સંતાન ઉપર તો આટલો જુલમ કરી શકે નહીં જેટલો હું ને તમે જોઈએ છીએ. કે કોણ એવું છોકરું હોય 8-8 કલાક સૂતું રહીએ, પણ એ પોતાનું હોય તો ને. નાનું હોય તો એને ક્લોરોફોર્મ કે માંડીને જે સુંઘાડવાનું આવતું છે સુંઘાડી દે, એ સૂતું રહીએ ને આપણે એના નામે ભીખ આપતા રહીએ. હવે ભીખ માગવી એ પણ એની એક સાઈડ વાત ઓલી હોય છે, બાય પ્રોડક્ટ છે, મેઇન વાત નથી. ભીખથી એનું પેટે ભરાતું નથી કે ભીખથી સિવાય છૂટકાની એવું નથી. એને ત્યાં ઊભાના જે પૈસા આપે છે એની પાછળના બીજા લોજિક પણ હોઈ શકે કે તારે અહીંયા જ ઊભવું, પછી 100 માણસ ક્યારે આવે છે, ક્યાં જાય છે, શું થાય છે, તારે નજર કરવાની. કઈ ગાડી રોજે રોજ રેગ્યુલરલી આ જ નંબરની ગાડી છે, કેટલા વાગે નીકળે, કેટલા વાગે જાય છે, શું છે શું નહીં, આ બધું તારે જાણવાનું. અમુક લોકોને ટાર્ગેટ આપ્યા હોય છે કે ફલાણી પોલીસ છે એ અહીંથી ક્યારે નીકળે છે, ફલાણો માણસ અહીંથી ક્યારે નીકળે છે, તારે મને કહેવાનું. તમે જો ભીખ માંગતો તો કોઈ આંસુ સારતા નથી. હવે જો બિલકુલ આપણે જેમ ટહેલવા જઈએ, હરવા ફરવા જઈએ, એવી રીતે એ બહુ ઊભા હોય, તમારે દેવું જ જોઈએ ને તો રમતા રમતા પાછા બીજી ગાડીએ વયા જાય. હું એને ટાઈમ, કારણ કે એ તો જોબ કરે છે, એ ભીખ નથી માંગતા, એ તો એને સર્વિસ છે. અડધી કલાક ગમે કે કલાક 2 કલાક જે નક્કી થયા છે એને એના જે ભાગ પડતા હોય તે રીતે. કોઈ માણસ આ કલેક્ટરથી, જેમ ઇન્દોરના કલેક્ટરે કીધું એમ તંત્ર એવું કેમ નથી વિચારતું કે ભાઈ જે સશક્ત છે એ ભીખ શું કામ માગે? પહેલી વાત તો એ જે સક્ષમ છે, એક કોરથી આપણે કે માણસ મળતા નથી કામ કરનારા, બેરોજગારી ચરમસીમાએ છે. તો આ તો હરામ ખાયા તો છે. સ્ત્રીઓ હોય તો એને તમે લઈ જાઓ, ભીખ માગનારા ક્યાં કરોડો લોકો છે. રાજકોટમાં તમે જ્યાં પણ ભીખ માગવાળો ઇમિડિયેટલી એને પકડો, એ પકડ્યા પછી એનું આખું બાયફ્રેક્શન ગોતો, ક્યાંના છે, કોણ છે. પેલા તો વાતની એક વાત ખબર પડે કે અહીંના છે કે બારગામના છે. એટલે એ બધું તપાસ કર્યા પછી એને ગળામાં કે આ આઈ કાર્ડ તારે ચોક્કસ રાખવાનો, આઈ કાર્ડ નહીં રાખો તો નહીં હાલે, એટલે ખબર પડે. અને બીજું કે સક્ષમ છે તો ભીખ શું કામ માગે? આલો ભાઈ આ સાઇટ ઉપર જાઓ શ્રમિકોનો. અત્યારે તો રાજ્ય સરકારે તો એવી અન્નપૂર્ણા યોજના કરી છે કે 5 રૂપિયામાં તમને જમાડી દે છે અને તમે કામ કરો એ પૈસા તમારા. હવે તો સરકારે 5 રૂપિયા ભાડે મકાન આપવાની પણ વાત કરી છે રાજ્ય સરકારે. 5 રૂપિયા ભાડું લઈને તમને રેન બસેરા જેવું એક મકાન આપે, તમે સહપરિવાર રહી શકો. બહારથી શ્રમિક તરીકે આવ્યા હોય તો, ભીખ માગવાના બાને ઉલ્લુ બનાવ્યા આવ્યા હોય તો નહીં. પણ આ જે પ્રકારનું કૌભાંડ મેં તમને કીધું ને, જોડીમાં ઉતારીએ છે છોકરા, આ જે બાળકોને ઉઠાવી જવાની ગેંગનું ઇન્ટરનેશનલ જે ષડયંત્ર ચાલે છે, આ એનો એક ભાગ છે. એટલે તમારે એમ ન જોવું કે તમને નરી આંખે દેખાય છે સત્ય છે, એવું નથી હોતું. સંજોગોના પાલવમાં છે બધું. તમે દોષ દરિયાને ન દેજો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. અજુગતું હોય, તમે કલ્પના ન કરી, તરતો માણસ ડૂબી જાય અને એ જ માણસ લાશ થઈ જાય તો લાશ તરીને પાછો કિનારે આવી જાય છે. સંજોગોના પાલોમાં છે બધું. આ બધું બહુ સમજવા જેવી વાત છે. ભોળા લોકોને હંમેશા કહેવાનું કે તમે લોકો હવે જેને તમારી નજરે જુઓ એને પણ જ્યાં સુધી 916ના માર્કાની જેમ તમે જ્યાં સુધી કસોટીમાંથી પાર ન ઉતરે ત્યાં સુધી સામેવાળાને ભોળો કે સારો માનવાની ભૂલ ન કરો. આ ભીખ આપીને તમે બીજી એક ઉપાધિ પેદા કરો છો. એક તો એનામાં જિંદગી આખી
કામ હરામ પેટ પડી જાય છે, કામ કરવાની વાત વૃત્તિ જ ખતમ થઈ જાય છે, અને નવરું મગજ એ અણુબોમ્બ જેવું હોય છે. ગુણવંત શાહનું વાક્ય છે, નવરું મગજ જે છે એ અણુબોમ્બ કરતાં પણ વધુ ઘાતક હોય છે. કારણ કે તમે કે હું એકાંતમાં જિંદગી જુઓ, આ એક શબ્દ કેવો છે એકાંત. તમને રેર ઓફ ધી કેસને અપવાદરૂપ વાત કરો, એકાંતમાં લગભગ તમને ખરાબ જ વિચાર આવશે. કોઈએ એકાંતમાં એમ નથી કીધું હાલો હા હું એકલો છું, ઘરમાં કોઈ નથી, તો હાલો 10 માળા ગાયત્રીને કરી લો, એવું કોઈ નહીં કે. હાલો હનુમાન ચાલીસા વાંચી લો. સોરી, એવું ભાગ્ય જ થાય. મોટા ભાગના એકાંતમાં એને નત નવું કાળું ધોળું જ હુજે. તો આ લોકોનું મગજ તો 12 માસ 24 કલાક એકાંત વાળું છે. એને કંઈ પોઝિટિવ કે સારું કંઈ કરવાનું થતું જ નથી. એટલે બાળકોના હોસ્પિટલમાંથી કહું છું, અપહરણ કરવા, ઉલ્લુ બનાવીને લઈ જવા, બાળકોને ખબર ન, કારણ કે તમે જાણો છો આ તો અહીંયા આપણે મેટ્રોપોલિટન સિટીમાં રહીએ છીએ એટલે હજી થોડી ઘણી વ્યવસ્થા હોય છે. ગામમાં જે પ્રસૂતિ ગૃહો હોય છે ને કોણ ભોજ્યો ભાઈ હોતો નથી, ડોક્ટરને ઉલ્લુ, અને આ લોકોની પાસે તો બધી વ્યવસ્થા ખોટે ખોટે એ દાખલ થઈ જાય. દાખલ થઈ જાય પછી એને ખબર પડે કે આને દીકરી આવી કે દીકરો આવ્યો, એટલે પોતે ખોટે ખોટે મને કંઈક આપો, થઈ ગયું, મને પાણી આપો એવું કહે તો જે કોઈ હાજર હોય ડોક્ટર સ્વાભાવિક પાણી લેવા જાય કે નહીં? એ જાય એટલે એનો બીજો માણસ હોય આ છોકરી લઈને હોય જાય. મને શું ખબર ત્યાં ક્યાં સીસીટીવી કેમેરા કંઈ હોતું નથી. આટલે બાળકોના અપહરણનું સૌથી મોટું ને સેન્સિટિવ અગર કોઈ ક્ષેત્ર હોય તો એ આ ભિક્ષાવૃત્તિ કરનારું છે. એટલે ઇન્દોરના કલેક્ટરે કીધું, મેં કીધું ને જરાક ઊંધું છે, એના પગ તળિયા થઈ ગયા છે, તો એણે કીધું આખી ધરતીને મઢી દેવી છે મારે, એટલે મને પગમાં એમ નહીં કે તું બૂટ પહેરી લે, એમ એણે કરવું જોઈએ કે ભિખારી મુક્ત રાખવું હોય ઇન્દોરને તો ભિખારીને તમે કબજે કરી લ્યો. ભિખારી કેટલા આપણે અહીંયા 15 લાખ, રાજકોટમાં 18 લાખની જનસંખ્યા છે, ભિખારી મેં કીધું 1200 માંડ છે, તો એટલાને કબજે કરો ને, બધાની અમે કેસ કરીને વળી નવો ડખો. તો આ તો એવું છે કે એ તો જેમ એને ભીખ માગવી ગમે છે એમ આપણને દાન કરવું ગમતું હોય ને. એક સાધુ જે છે એ વીછીને પાણીમાંથી બહાર કાઢતા હતા, વીછી એને ડંખ મારતો હતો, આ બહાર કાઢે, ઓલો ડંખ મારે, બહાર કાઢે, ડંખ મારે. તમારા જેવું કીધું ભાઈ ઈ આ ડંખ મારે છે તો હું કામ એને બહાર કાઢો, ભલે નહીં મરતો જવા દો ને. એને કીધું ઈ એનો સ્વભાવ ન થયો તો મારે મારો સ્વભાવ કેમ કરવો? એમ ભીખ માગનારા હોય તો મારે દેવાની દાન જ છે, તો એવા કરુણાજનક માણસો તો હોય ને. એને એમ દેવ દર્શને ગયો હાલો કોઈ માણસને 5 રૂપિયા આપું, ભલે એનું પેટ ભરાશે, માની લ્યો. હવે ઈ ભોળપ છે એ અપરાધ ન હોવો જોઈએ. કરુણાનો ભાવ છે એ અપરાધ ન હોવો જોઈએ. કોઈની ઉપર કરુણા કરવી અપરાધ હોય કદી? હું સાંભળ્યું કે તો કાલે ગાયને ચારો નાખશો તમે, કાલે એ કહો કે આ ગાયો છે આરામ પેટ પડી જાય છે અને કુંભાર એના માલઢોર જે છે એ ખાય, એવું બધું હોય કે? સવાલ એટલું છે કે તમારે ઊંધેથી શરૂ કરવાની જરૂર છે ને તમે ઓવળું અમથાઈ શરૂ કરો છો. તમારે ભિખારીઓને પકડી લેવાની જરૂર છે. એમાં જે લોકો બિલકુલ કામ કરી શકે એમ નથી, કોઈએ તગડી મૂક્યા, કાઢી મૂક્યા, મેન્ટલી અપસેટ છે યા ગમે તે છે, તો એના માટે સરકારે મેં કીધું સુવિધા છે જ ને, રેન બસેરાથી માંડીને બધી વ્યવસ્થા છે, એને તમે ખવડાવો પીવડાવો. અને દરેક શહેરમાં બોલબાલા જેવી સંસ્થાઓ હોય છે, દરેક શહેરમાં, ભારતભરમાં. આપણે તો દયાળુ દેશ છે, તો તમારે ધારો કે સરકારના ચોપડે પૈસા ઉધારવાની વ્યવસ્થા ન હોય તો દાખલા તરીકે રાજકોટ શહેર છે, તમે એમાં ભિખારીને પકડ્યા 1000 2000 માંથી 1200 કે 1800 તો એવા હશે જે લગભગ કામ કરી શકે એમ છે, તો બાકી બધા 200 જણા ખવડાવો. હવે આપણા ગામની રાજકોટની જ વાત કરું તો એવા તો કેટલાય દેવળા છે ને મફત ક્ષેત્ર અમથું ચાલુ છે ને હજારો માણસો જમે છે, તો એને તમે કહો તો 200 માણસ ક્યાં ફરક પડતા? એ તો સામેથી ટિફિન આપી આવે એમ છે. પણ કેવા લોકોને કે જેને તમારી સહાય વગર જીવવાનું કપરું હોય એને તમે ઈ સહાય કરો એટલે ભિખારી તો ન રહે, પહેલી વાત તો ઈ. અને જે લોકો ભિખારીના વેશમાં આપણી સામે રજૂ થાય છે એનો પરિવેશ તમે નક્કી કરો કોણ છે, એ શું છે, અને પછી લાગે કે આ વૃત્તિને કારણે ભિખારી વેડા કરે છે, કામ નથી કરવું, તો એને તમે કામે ચડાવો કે ભાઈ અહીંયા એક કોર બેરોજગારીનો ડખો છે અને તમારા જેવા લોકો આવી રીતે કામી કુટી લેશે એ કઈ રીતે ચાલે? એટલે આપની જાણ ખાતર કે આ પ્રકારની જે કલેક્ટરે વાત કરી છે ઇન્દોરની, છાસવારે આવું બધા લોકો કરતા હોય છે. ભોપાલમાં, ઇન્દોરમાં, આપણું ગાંધીનગર એમાં આવ્યું છે, દિલ્હીમાં કેજરીવાલની સરકારે પણ 2018માં વાત કરી હતી, 2024માં ગાંધીનગરમાં વાત થઈ હતી ભિખારી લેસ. આપણા આની પહેલાના કલેક્ટર હતા એણે પણ એક વખત આવી જાહેરાત કરી હતી કે રાજકોટ શહેરને ભિખારી મુક્ત બનાવીશું. જો અફસરોમાં એક બુદ્ધિની વ્યવસ્થા હોય છે, ઉપર લેવલેથી કાંઈ કે અફસર કાગળ ઉપર બધું સારું ચિતરી દે,
આની પહેલાના કલેક્ટર આવ્યા હતા એને આજ કીધું હતું કે તમારા ટ્રાફિક સિગ્નલ ઉપર બધા પોલીસવાળાને ઊભા રાખે હાલો ભાઈ પકડી લે છે, કોઈ ભિખારી હોવાનો જોઈએ, ભિખારી હોવાનો જોઈએ. એ 2-4 દિવસ હાલ્યું ડીંડક, વળી પાછું હતું નહીં, થઈ ગયું આજની તારીખે. તમે હું જાણીએ છીએ ચારે કોઈ ભિખારી ઊભા જ હોય છે. તો સવાલ એ છે કે આ ભીખ માગવો એ કોઈ બુદ્ધિપૂર્વકનું ગરીબાઈ કે એવું કાંઈ છે નહીં, એક ષડયંત્ર છે મોટા ભાગે એવું. કારણ કે એના પાછા બોસ હોય છે. તમે આજ સવારથી સાંજ સુધીમાં 100 રૂપિયા તમારા ને બાકીના મારા. તમે આખો દિવસ ભીખ માગો અને એની ઉપર વોચ રાખનારા માણસો હોય છે. તમે એ પૈસા લઈને પેકેટ લઈને ખાઈ ન શકો. ભિખારી લોકોના છોકરા બોકરા લઈને ઊભા રહે, તમારા મારી પાસેથી જે કંઈ કોઈ પણ પૈસા લે એ જમા કરાવીને એની ઉપર મોનિટરિંગ હોય સીસીટીવી કેમેરાની જેમ. સાંજે હિસાબ થાય 1200 રૂપિયા તમે કમાણા કહું છું, 1200 કમાણા એટલે તમારા આટલા 20% લેખે તમારા બાકીને 80% મારા. અને આ બધી વાતો છે. અને જે લોકો આવા હરામના પૈસા જેને આવતા હોય એને કોઈ દી સાદા સદવિચાર આવે ખરા? એટલે આ સ્થિતિથી રાજીના રેડ થવાની કે કલેક્ટર ઉપર ઓવારી જવાની જરૂર નથી, બલકે ટકોર કરવાની જરૂર છે કે તમામને દેશભરમાં કલેક્ટરો હોય કે જે તંત્ર હોય તે ભિખારીઓને બિલકુલ તમારે કામે ચડાવવાની જરૂર છે, પ્રજાની ઉપર કેસ કરવાની જરૂર નથી. જી સર, ઇન્દોર તંત્ર દ્વારા આમ મહત્વના ચોંકાવનારા ખુલાસા પણ અનેક થયા છે. જે રીતે તમે વાત કરી કે ત્યાં અનેક મા બાપ એવા છે જેમના સંતાનો બેંકમાં જાય છે છતાં તેઓ ભીખ માગે છે. એવા અનેક લોકો છે કે જેઓ ભીખ માગે છે, તેમને છતવાળા મકાન પણ છે. આ પ્રકારના પણ ખુલાસાઓ કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આવું તો અનેક વસ્તુ અમને જોવા મળી. તો સર, આપણે જોઈએ તો અનેક બાળકો ભીખ માગતા હોય છે, ભિક્ષા માગતા હોય છે. અને એક બાજુ લોકો એવું પણ કહેતા હોય છે કે દયા જો ભિક્ષુકોને નહીં આપે તો દયા ખતમ થઈ જાય, જે રીતે તમે વાત કરી. તો સર, એ બાળકોને પણ ઘણી વખત પ્રતાડિત કરવામાં આવતા હોય છે. જો એને ભિક્ષા ન મળે, કોઈ ન આપે તો એ પ્રકારનું થતું હોય છે. બિલકુલ, મેં તમને કીધું તેમ કે આને નૈસર્ગિક રીતે જોવાની જરૂર જ નથી. આ કરુણા ભાવથી જોવીને એક દ્રષ્ટિ નેવર. તમે એક ટ્રાફિક સિગ્નલ નામનું પિક્ચર આવ્યું હતું, એ આપણે જેની ચર્ચા કરીએ છીએ એના નેટવર્ક ઉપર જેકી શ્રોફ ને અન્નુ કપૂર ને એ લોકો એમાં હતા. અન્નુ કપૂર એ પિક્ચરમાં બાકાયદા એની પાસે તો વિઝિટિંગ કાર્ડ હતું, ધ બોસ ઓફ બેગર્સ, ભિખારીઓનો બોસ. એ પછી દરેક ગાડીમાં આવે, પાછો પોતે 4 વ્હીલમાં આવે અને જે તે જગ્યાએ એ જાય અને નક્કી કરે કયા ટ્રાફિક સિગ્નલ ઉપર કોને એને ઊભા રાખ્યા અને શું છે શું નહીં. પાછા ભાવતાલ થાય, બીજા એની સામેની ગેંગ આવે, અહીંયા મારા માણસને ઊભા રાખવા દો તો કે એના એટલા પૈસા ઓન બોલાય છે. બધા આવું કાયદેસરનું બિઝનેસ એમ. એટલે આ એક વન કાઇન્ડ ઓફ બિઝનેસ જ છે કાયદેસર. આમાં દયા ધર્મ છે જ નહીં. બાળકોને તમે કહો છો અપહરણ કરી તો જ મેં પહેલા તમને જે કીધું ને કે છોકરા સૂતા શું કામ રહે છે, એનું પોતાનું હોય તો માને મમતા જાગે ને, કોકનું હોય તો શું ફેર પડે. એટલે ઇન્જેક્શન એ મારી દે, ઘેને એને સુંઘાડી દે. બાળકોને તમારી જાણ ખાતર અહીંથી બાળકોને ક્યાંયથી કે ક્યાંયથી ચારેકોરથી ઉઠાવેલા બાળકો જે હોય, હાથ પેલા જમાનામાં તો આવું હતું, હાથ પગ કાપી નાખતા, એક પગ કાપી નાખે, એક હાથ કાપી નાખે. ક્યાં જાય, આંખું ફોડી નાખે, શું કરે, ક્યાં જાય બાળક. અને તે દિવસે આવી બધી કોઈ નહોતી સીસીટીવી કેમેરા, નહોતા મોબાઈલ, એટલે હાવ રેઢું પડ હતું. અને તમે હું ન કલ્પી શકીએ એવા ગુનાઓ જે તે સમયે આચરવામાં આવતા હતા, તેની આપણે કલ્પના સુદ્ધા નહોતી. હવે તો આપણને પડછાયા ઉપર પણ શંકા જાગે છે. આપણે એવા જીવન જીવવા ટેવાઈ ગયા છે કે આ પડછાયો આપણો છે, એ આપણો છે ને કે કોઈનો છે. એટલી હદે સેન્સિટિવ આખું જીવન થઈ ગયું છે. એટલે આપને કહું છું કે બાળકોને બિલકુલ એમાં ભયંકર રીતે ત્રાહિમામ પકડવામાં આવે છે. આ મેહુલ જે મુરધરા કે મોરધરા જે અહીંથી ગુમ થઈ ગયો, રાજકોટનો છોકરો, મેં જે તે દિવસે કીધેલું, જ્યારે એ ગુમ થઈ ગયો તો ત્યારે એના મા બાપને મેં કીધેલું, જે તે દિવસે આપણે ઈચ્છતા નથી હોતા પણ જે થવાનું હતું મને ખબર, મેં એમ કીધેલું તમને આ દીકરો નહીં મળે, જાઓ. અને હજી સુધી તો નથી મળ્યો કમસે કમ. અને મા બાપ જીવે છે, હા, આશા રાખીને ભગવાન કરે ને મળી જવો જોઈએ. પણ એની પાછળનું જે ષડયંત્ર હતું એ મેં આ ટાઈપનું હતું. એટલે મેં એને કીધું જે તમારા છોકરાને જે લઈ ગયા છે એના ઈરાદા બદ હોઈ શકે. એટલે બાકી અમારે આપણે શું છે, કોઈના માવતરથી એના સંતાન વિખૂટા પડી જાય, સારી ઘટના તો છે નહીં. એનાથી મોટી બલકે કોઈ દુરુદ્દેશી કે એ માણસ કઈ રીતે સૂતા હશે, જે બાળકને માથે હાથ ફેરવીને રોજ સૂતા હશે માવતર. તમે એનો ખાલીપો વિચારો. એક તુલસીનો ક્યારો તમારા આંગણામાંથી વયો જાય, તમને ગમતું નથી હોતું ખાલીપો તુલસીના ક્યારાનો. ગાયને વાછડું તમે બાંધતા હોય નથી હોતું, તમને પાલતું કૂતરો હોય નહીં, કૂતરો નથી રહેતો તોય તમને ખાલીપો લાગે. દીકરી તમારી જે છે સાસરે જાય તો તમને ખાલીપો લાગે, જે ખરેખર તો વારે તહેવારે આવવાની છે. પણ આ તો ગયા કદાપી નથી આવવાનું. પાછું એમ કે એના કદાચિત મોતના સમાચાર આવે તો એમ કે આવો એક માણસ
એમ માની લે કે ભાઈ આપણા ભાગમાં નહોતું. હવે ઈ જીવે છે કે મરે એ ખબર નથી. ઈ વેદના કેવી? કારણ કે એને ખબર પડે રોજ મારા દીકરા કે દીકરીને કેવી આ લોકો પીડા આપતા હશે. એને ભૂખો રાખતા હોય, ખવડાવતા હોય, ધમકાવતા હોય, ભીખ માંગવા માટે તેને પરેશાન કરતા હોય, એને ફોર્સ કરતા હોય. તો ઈ જે પીડા છે ઈ મેહુલ મોરધારાના માવતરને મળો તો ખબર પડે કે એની પીડા કેવી હોય. એટલે હું કહું છું કે તંત્રએ હવે તો આ બધું બંધ કરવું જોઈએ. આપણે હું તો કહું ને સૌરાષ્ટ્રભરમાં પણ જેટલા તીર્થધામો છે, સ્થાનકો છે, ત્યાં પણ આજે મફત ખવડાવવાની વાત છે ને એ મોટા ભાગે છે ને ઘણું બધી વિપદા સર્જે છે. મફત લાયક હોય અને બધું જ મળવું જોઈએ ને એને મળી જ રહે છે સાહેબ. બાકીનાને મફતવાળી સિસ્ટમ બંધ કરવી જોઈએ. એનાથી બહુ મોટી મુશ્કેલી છે. આપણા ધર્મને પણ કઈ રીતે મુશ્કેલી પડે ખબર છે? સુવર્ણથી અંકિત એવું આપણું દેવાલય હોય છે, સુવર્ણ મઢિત, ગર્ભગૃહથી માંડીને મૂર્તિ સુધીનું, રાઈટ? તમે ન્યા માગો છો, હે ભગવાન મને ઐશ્વર્ય આપી દે, હે પરમાત્મા મને દીકરા દઈ દે, હે મારો દીકરો છે ને કલેક્ટર બનાવી દે, હે મને ફલાણું કરી દે. દુનિયાભરનું આપણે માનીએ છીએ કે આ જે મૂર્તિ છે એ મને બધું દઈ દેશે, એવી સક્ષમ છે. અને ત્યાંથી આપણે પગથિયા ઉતરી થાય બે બાજુ, હે બાપા મને ખાવાનું આપો, ખાવ. તમે એક કોળીઓ ખાવાનું આ ભગવાન નહીં દઈ શકતો હોય? એ કેવું તમારો ધર્મ વિશે કોઈ બીજો વિધર્મી આવે તો એ પ્રિડિક્ટ કેવું કરીને જાય કે તમે જ્યારે એક તરફ આટલું દેવાલય તમારું ભવ્ય છે અને તમે વિશ્વની તમામ ઐશ્વર્ય માનો છો કે એ આપી શકે એવા સક્ષમ છે, તો 12 જણા બે બાજુ બેઠા એને ખવડાવી નહીં શકતા હોય? એને કહેવાય વૃત્તિ. એટલે ત્યાં ન જ બેસવા દેવા જોઈએ એમ કહું છું. કારણ એવું છે કે એનાથી મેં કીધું કલ્પના પહેલી થાય. આ તો એની વૃત્તિથી બેઠા. ભગવાનનો કોઈ દોષ નથી, ધર્મનો કોઈ દોષ નથી, દેવાલયનો દોષ નથી, પણ અવ્યવસ્થા જે છે ને તમારામાં ક્ષમતા જે છે ને ખામી સર્જે. એક ભિખારી આવી રીતે આખો દિવસ ભીખ માંગવા માટે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ બધે જઈ આવ્યો. રખડીને બેહીને થાકી ગયો, કોઈએ પાવલું ન આપ્યું. પાવલું ન આપ્યું એટલે એ માણસ બેભાન જેવી ખાધા પીધા વગરનો કરે શું? એક જગ્યાએ ઢળી પડ્યો, ઢળી પડ્યો, બેભાન થઈ ગયો, ભૂખો એવી રીતના બેભાન થઈ ગયો. પછી જયારે થોડોક સમય થયો, કલાક 2 કલાક પછી ભાનમાં આવ્યો તો જોયું ત્યાં 100 રૂપિયાની નોટ, 500 રૂપિયાની નોટ, એવી સિક્કા બધા પડ્યા હતા ને રૂપિયા થઈ ગયા 2-5 હજાર. તો એને એમ છે કે ઓહો આ ચમત્કાર, આ તો કયા દેવતા હશે, કયા ભગવાન હશે? આજુબાજુ જોયું કોઈ હતું નહીં. ત્યાં ઉપર એને નજર કરી તો ત્યાં લખ્યું તો લલિતા બિયર બાર, બિયર બાર. તો એને એમ થયું કે હા તો ગજબ કહેવાય. પછી એના મોઢામાંથી અવાજ નીકળી ગયો કે હે ખુદા તું ભી ક્યાં કમાલ કરતા હૈ, હે ખુદા તું ભી ક્યાં કમાલ કરતા, રહેતા કિધર હો ઠિકાના કહા કા દેતા હૈ. કારણ કે પીને આવ્યા હોય એ તો પછી એની રીતે જ હોય. અરે બિચારો મરી ગયો છે, દઈ દે 100 ની નોટ, 500 નોટ, એને ક્યાં ફરક પડતા હે? એટલે સરવાળે તમને કહું છું કે પછી માણસને જુઓ, બિયર બાર હતી તો એનામાં શ્રદ્ધા બેસી ગઈ, જાણે અહીંયા જ ઈશ્વર કે ખુદા રહે છે, સમજી લ્યો. એમ હું તમને કહું છું કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચ એ હોય, આસ્થાના સ્થાનકો, ટુરિઝમ હોય, ટુરિઝમ સ્થળે પણ ભિખારી ભીખ માગે, પરદેશવાળા તમારી આબરૂ કેવી કાઢીને જાય કે તમે એક વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી આપણી વાત છે, વિશ્વની સૌથી મોટી વિરાસત છે. આપણે બહુ મોટા ગુણ લગાવીએ, વિકસતું ગુજરાત, ગુણવંતું ગુજરાત, ફલાણું ગુજરાત, અગ્રસર ગુજરાત, ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની સરકાર, 3 દાયકાથી સરકાર, વિકસતું ગુજરાત, આર્થિક સમૃદ્ધ ગુજરાત, ગરવી ગુજરાત, ગુણિયક, જેટલું બોલીએ કઈ આપણી પાસે શબ્દોનો ક્યાં કઈ તાણ છે. અને પછી બસ એ બધું તમે પોરો ખાવ તો વળી હાથ કાઢીને કોઈ ઉભો રહે, બાપા મને ખાવાનું આપો ને 2 રૂપિયા આપો ને, ફટ છે જાણે આપણને. તો ટુરિસ્ટને એમ થાય ને કે આ બધું જે આપણે સાંભળ્યું, આપણને જે આપણે ડોક્યુમેન્ટરી પ્રૂફ આ લોકોએ આપ્યા અને આપણને જે એને માર્કેટિંગ ને બધી વ્યવસ્થા કરી, પણ આમાં કંઈક લોચો છે. કારણ કે અમુક લોકો એવા છે જેને હજી ખાવા નથી મળતું, એને એ ખબર નથી કે આ વૃત્તિ છે, એને એ ખબર નથી કે આ ષડયંત્ર છે. એટલે આપને કહું છું કે આ પ્રકારની જે પ્રવૃત્તિ થઈ રહી છે ભિખારીવાળી વાતો, એ તો હવે કાયદેસર એની ઉપર પ્રતિબંધ ને FIR તો એની ઉપર દાખલ કરવી જોઈએ, દાનવીર ઉપર નહીં. FIR તો જે ભીખ માગે છે સક્ષમ હોવા છતાં, અને જે સક્ષમ નથી એને સરકાર અમસ્તી સંભાળે જ છે. અને માગતા પણ નથી, ઘણી વખત મહેનત કરતા હોય છે છતાં માગતા નથી. સાહેબ જો જાકે ये कह दो कोई सोलो से चिंगारी से, जाके ये कह दो कोई सोलो से चिंगारी से, फूल इस बार खिले हैं बड़ी तैयारी से, फूल इस बार खिले हैं बड़ी तैयारी से, और बादशाहों से भी फेंके हुए सिक्के ना लिए, बादशाहों से भी फेंके हुए सिक्के ना लिए, हमने खैरात भी मांगी है तो खुददारी से.
तो જે કેટલાક લોકો ગુણિયલ માણસો Yes, છે, yes. ખૈરાત भी માંગીએ તો ખુદારી કે લીએ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ મને પરમારથના કારણે માગતા ન આવે આજ કે છે ને. કોકના માટે માગી જવું તો ક્યાં વાંધો છે? ગૌરવ, મારે માતાજીનું મંદિર બનાવવાનું છે, ખોડલ માતાનું મંદિર બને છે, અહીં ઉમિયાધામ બને છે કે બીજી કોઈ શૈક્ષણિક સંસ્થા બનતી હોય તેના ટ્રસ્ટીઓ માગે જ છે ને બીજા પાસે, પણ એમાં લાજ ના આવે. અમે તો માગવામાં ગૌરવ થાય. ભાઈ આવડું સરસ સંકુલ બનાવવું છે, 5-10 કરોડ રૂપિયા તમે આપજો, 5 કરોડ રૂપિયા તમે આપજો. એટલે એ તો અપને તન કે મરવું પણ માગું નહીં અપને તન કે કાજ, મારા માટે ન માગું પણ પરમારથને કારણે મને માગતા ના આવે, એટલે એના માટે છૂટ છે, એને દાન કહેવાય. અને આ છે એ ભિક્ષા વૃત્તિ છે. ઓલી દાન પ્રવૃત્તિ, આ ભિક્ષાની વૃત્તિ છે. બે વચ્ચે આડા ગાડાનો ફેર છે. એટલે આપણે કહું, સરકારે એક બિલ, આ કલેક્ટર જે કર્યા છે એને બિલકુલ એક વ્યવસ્થા સુધારવી જોઈએ કે દાન દેનારા ઉપર FRI નહીં, પણ ભીખ માગનારા ઉપર FRI કરો. ભલામણા ભણ્યા છો કે શું કીધું છે તમે? હરિઓમ. તો સર જે રીતે વાત કરી કે દાન દેનારા પર નહીં પરંતુ જે ભિક્ષા માગી રહ્યા છે તેના પર FIR કરવી જોઈએ. અને સરે જે રીતે વાત કરી કે આમાં પરિસ્થિતિ નથી પરંતુ વૃત્તિ હોય છે, અને આ વૃત્તિ છે તે કાયમ જે છે આપણે એને ખોટી કહી શકીએ છીએ. તો અત્યાર બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.